અમદાવાદના મિર્ઝાપુરમાં આગ લાગી હોવાની ઘટના બનવા પામી। અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં આ આગ લાગી હોવાની ઘટના, જ્યાં આગ લાગતા જ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી। મિર્ઝાપુરમાં ગુજરાત પોસ્ટ ઓફિસના ભોંયરામાં આ આગ લાગી। પોસ્ટ ઓફિસના ભોંયરામાં આગ લાગતા જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। આગને બુઝાવવાની કોશિશ કરવામાં આવી હતી। મિર્ઝાપુરમાં ગુજરાત પોસ્ટ ઓફિસનું ભોંયરું છે, ત્યાં આ આગ લાગી હતી। ફાયરની 3 ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો છે। અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં પોસ્ટ ઓફિસના ભોંયરાની અંદર આગ લાગી, જેમાં દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે કમ્પ્યુટર સિસ્ટમ, ટેબલથી માંડીને બધો જ સામાન બળીને ખાખ થઈ ગયો। અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં આવેલી જનરલ પોસ્ટ ઓફિસની અંદર આગ લાગવાની ઘટના બની અને ભોંયરામાં લાગેલી આગ, ખાસ કરીને જે કમ્પ્યુટરનું મધરબોર્ડ છે તેમાં આગ લાગી અને તેના કારણે અત્યારે જોઈ શકાય છે ફાયર બ્રિગેડના જવાનોએ આગ બુઝાવવાની કામગીરી કરી દીધી છે। 2 ટેબલો અને સાથે જ વાયરિંગને થોડું નુકસાન થયું છે। કોઈ જાનહાનિના સમાચાર નથી, વધુ મોટું નુકસાન પણ નથી, પરંતુ આ પ્રકારની આગ લાગવાની ઘટના જ્યારે બનતી હોય, ખાસ કરીને પોસ્ટ ઓફિસ જેવી જગ્યાઓએ, ત્યારે સાવચેતીની આવશ્યકતા પણ રહેલી છે। ભોંયરામાં આગ લાગી છે। હાલ તો કાચ તોડી અને ધુમાડો બહાર કાઢવાની કામગીરી પોલીસની સાથે સાથે ફાયર બ્રિગેડે કરી દીધેલી છે। જે અત્યારે જોઈ શકાય છે બળેલા CPU અને મધરબોર્ડ જે પ્રકારના છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે। કોઈ મોટી નુકસાની નથી, પરંતુ આવી આગ લાગવાની ઘટના જ્યારે ખાસ કરીને પબ્લિક પ્લેસીસમાં બનતી હોય ત્યારે સાવચેતીની વધુ આવશ્યકતા છે। જયરામ રબારી સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ। અમદાવાદ ફાયર બ્રિગેડના ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે 8:30 આશરે સાંજે કોલ મળ્યો હતો કે જનરલ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ છે, જે હેડક્વાર્ટર્સ છે અમદાવાદ સિટીનું, તેમાં બેઝમેન્ટમાં ફાયરની ફ્લેમ અને ધુમાડો દેખાય છે। તો અમદાવાદ ફાયર બ્રિગેડના નિયરેસ્ટ ફાયર સ્ટેશનથી, શાહપુર ફાયર સ્ટેશન, જમાલપુર ફાયર સ્ટેશનથી અમારી ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટેન્ડરની ટીમ, ફાયર ફાઇટિંગની ટીમ ઘટના સ્થળે પહોંચીને બેઝમેન્ટનું સર્વેલન્સ કરીને ફાયર ફાઇટિંગ અને સ્મોક વેન્ટિલેશન કરેલ છે અને કોઈ જાનહાનિ નથી। ઓલમોસ્ટ ફાયર અને સ્મોક અત્યારે અંડર કંટ્રોલ છે। ઇલેક્ટ્રોનિક્સમાં આગ હતી, ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર્સમાં આગ હતી। હવે કેવી રીતે લાગી એ FSL ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે। ફાયરની જે સ્મોક છે તે ઓલમોસ્ટ અંડર કંટ્રોલ છે અને વેન્ટિલેશન થઈ ગયેલ છે।